મારું નામ કોરોડિયા ધરમ ઘનશ્યામભાઈ છે અને હું અત્રેની કચેરી ખાતે આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે ફરજ બજાવું છું. હું જો પર્ટિક્યુલર રાજકોટના ડેમને લઈને વાત કરું, આપણે સૌરાષ્ટ્રમાં ટોટલ 141 જેટલી મેજર અને માઇનર સ્કીમનો સમાવેશ થાય છે, જેમાંથી 83 જેટલી સ્કીમનો ડેટા અત્રેની કચેરી હસ્તક મળવા પાત્ર છે. હવે પર્ટિક્યુલર રાજકોટમાં ટોટલ 27 જેટલી મેજર અને માઇનર સ્કીમનો સમાવેશ થાય છે, જેમાં હું વાત કરું ભાદર 1-2, ન્યારી 1-2, આજી 1-2માં અનુક્રમે ભાદર 1માં આશરે 50% જેટલું ગ્રોસ સ્ટેજ રહેલું છે, આજી 2માં આશરે 80% જેટલું ગ્રોસ સ્ટેજ રહેલું છે, અને આજી 1માં 75%, આજી 2માં 90%, ન્યારી 1માં 70%, અને ન્યારી 2માં આશરે 75% જેટલું પાણી રહેલું છે. હવે ટકાવારીની દ્રષ્ટિએ જોતા, આજની ટકાવારીને જોતા આગામી સમયમાં પાણીની સમસ્યા સર્જાવી ન જોઈએ તેવું માનવું છે મારું. ના, અત્યારે અલગ અલગ ડેમોમાં રવિ સિંચાઈ અને ખરીફ સિંચાઈનું પાણી દેવામાં આવતું હોય છે, અને અત્યારે મેજોરિટી પીવા માટે પાણીનો સંગ્રહ કરવામાં આવેલો હોય છે. મેજોર 60% ઉપર ડેમો ભરેલા છે, એટલા માટે પીવાના પાણીની સમસ્યા સર્જાવી ન જોઈએ.